અત્રેના કચ્છ પશ્ચિમ જિલ્લામાં નકલી સોનું પધરાવવાના અને એવા બધા ઘણા બધા બનાવો પાસ્ટમાં બનેલા છે, જે અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબે ખાસ સૂચના આપેલી કે આવા બનાવો વધુ ના બને એ માટે તકેદારી રાખવી, જે આધારે અત્રેના એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા એલસીબીને ખાસ આ બાબતે કાર્યવાહી કરવા જણાવવામાં આવેલું હતું. અને એના આધારે ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોમાં એ લોકો વોચ પેટ્રોલિંગમાં હતા અને એલસીબીના કર્મચારી જીવરાજભાઈ ગઢવી અને શક્તિસિંહ ગઢવીને ખાસ બાતમી મળેલી કે ભુજ સરપટ નાકામાં 3 ઈસમો છે, 3 ભાઈઓ છે, રમજુ શાહ કાસમ શાહ શેખ, અઝરુદ્દીન કાસમ શાહ શેખ અને અલી શાહ કાસમ શાહ શેખ. આ લોકો જુદા જુદા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ ઉપર જુદા જુદા નામની આઈડી બનાવીને વિડીયો અપલોડ કરે છે. એમાં નોટોના બંડલો હોય, એમાં ઉપર સાચી નોટ હોય, બાકીની ખબર ના પડે પણ બંડલ દેખાય. પછી સોનાનું બિસ્કિટ હોય એના વિડીયો. એટલે 1 લાખના બદલામાં 5 લાખ રૂપિયા આપવાની અને જે સોનાના બિસ્કિટ છે એ માર્કેટ ભાવ કરતાં એકદમ ઓછી કિંમતે આપવાની લોભામણી લાલચ આપતા એવા વિડીયો એ લોકોએ અપલોડ કરેલા. જે બાતમી આધારે એ લોકોએ એમના ઘરે જઈને તપાસ કરી તો અઝરુદ્દીન છે, અઝરુદ્દીન શેખ, એ ઈસમ મળી આવેલો. એણે ભાગવાની કોશિશ કરી એટલે એને સાથે રાખીને પછી એના ઘરની સર્ચ કરી, ઝડપી કરી. તો એમાં એમના ઘરની જે સેતી છે પલંગ, એમાંથી જુદા જુદા નોટોના બંડલો મળ્યા. એમાં 500ની નોટોના બંડલ, 100ની નોટોના બંડલ, 200ની નોટોના બંડલ, એ બંડલો મળ્યા. એમાં ઉપર એક નોટ સાચી હોય અને બાકીની નીચે બધી નકલી નોટ હોય, ચિલ્ડ્રન્સ બેંક ને એવી બધી નોટો હોય. એટલે એવા બંડલો મળ્યા. ટોટલ 12 સોનાના બિસ્કિટ મળ્યા. એમાંથી 1 બિસ્કિટ અસલી છે, બાકીના નકલી છે. કુલ 18 સિમ કાર્ડ મળેલા છે, એમાંથી 1 દુબઈનું સિમ કાર્ડ છે અને જુદા જુદા બીજી મોબાઈલ ફોન ને એ રીતના બધી સામગ્રી કુલ 1,99,300,000 એટલે 30,000 એટલે 1 કરોડની કિંમતનો મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે. અને એ હાજર મળી આવેલ ઈસમ અઝરુદ્દીન કાસમ શાહ શેખને હસ્તગત કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે જ. એમણે ભૂતકાળમાં પણ ગુના કરેલા છે. દુધઈમાં જે છેલ્લે એક બનાવ બનેલો એ છેતરપિંડીનો જ હતો અને એમાં પછી મારામારી થયેલીને લૂંટનો બનાવ બનેલો. એટલે અત્યાર સુધીમાં ઘણા બધા આવા ગુનાઓ કરેલા છે અને આપના મીડિયાના માધ્યમ દ્વારા પણ અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે જો આ ઈસમોએ તમારી સાથે કોઈની પણ સાથે આ પ્રમાણેની છેતરપિંડી કરી હોય તો આગળ આવવા અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને સાથ આપવા વિનંતી. હા, ફરાર આરોપીને શોધવા માટે એ 2 આરોપી તો આના ભાઈ છે અને બીજા પણ 2 આરોપી છે. કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. એટલે એમને શોધવા માટે પણ ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન સર્વેલન્સ દ્વારા અને ટીમો બનાવીને એમને શોધવા, એમની શોધખોળ પણ આદરવામાં આવી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.